દેશ હિતની જ્યારે વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની પૂરી તાકાતથી અમારા બધા નિર્ણયોમાં દેશ હિત સુપ્રીમ હોય છે, દેશ હિત સર્વોપરી હોય છે અને દેશ હિતને સર્વોપરી રાખીને અમે આગળ વધનારા લોકો છે. આઝાદીના સમયે જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે ઉથલ મચી હતી. ત્યારે સરદાર સાહેબે એકલા હિંમતથી નિર્ણય લીધો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે સેનાને હુકમ કર્યો અને નહેરુ જોતા રહી ગયા. આ સરદાર સાહેબની હિંમત હતી કે એના કારણે કાશ્મીરનો આટલો ભાગ પણ આપણી પાસે બચી ગયો. ભાઈ, આ સામર્થ્ય સરદાર સાહેબમાં હતું. અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે જયારે જૂનાગઢની ધરતી પર આવ્યો છું ત્યારે સરદાર સાહેબને આદરપૂર્વક અંજલિ આપવાનું બહુ સ્વાભાવિક છે. ભાઈઓ બહેનો, આજે દેશમાં એક વાતાવરણ બનાવવામાં આવ્યું છે ડરનું, પણ ડરમાં ફરક છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, એનાથી કોંગ્રેસ ડરી ગઈ છે. બોલો, એર સ્ટ્રાઇકમાં આપણા જવાનોએ પરાક્રમ કર્યું પાકિસ્તાનમાં અને પેટમાં દુખે છે હિન્દુસ્તાનમાં કોંગ્રેસના લોકોને. આ લોકોને ઓળખવા પડે કે ના પડે? ભાઈ, તમે મને કહો કે એર સ્ટ્રાઇકથી તમને સંતોષ છે કે નથી? ભારતે આ કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું? અને ગુજરાતનું આ સંતાન આ કર્યા વગર રહી શકે ખરો? આ કર્યા વિના રહી શકે ખરો? ભાઈઓ બહેનો, કેટલી ઘટનાઓ ઘટી. આંતરે દિવસે હિન્દુસ્તાનમાં બોમ્બ ધમાકા થતા હતા. આપણે ત્યાં અમદાવાદમાં કેટલા મોટા બોમ્બ ધમાકા કરીને ગયા.